બોલ ભાઈ એ અમે બંને ભાઈ તો ભાઈ ગેડી તળે રમી છે ભાઈ બોલ ભાઈ તમે મને ભાઈ ગેડી તળે રમતા હોય તો આજ અમારા ગામ ગેડી તળે રમવું છે બોલ ભાઈ તમારે બે ભાઈને ગેડી તળે રમવું હોય તો મારી કઈ ના નથી પણ મારા મોટા ભાઈને પૂછવું પડે રમાડવા છે ભાઈ રમાડવા છે કાંઈ વાંધો નહીં રમાડી બે કરતા ચાર ભલા કા ભાઈ કાંઈ વાંધો નહીં જો તમારા બે ભાઈને અમારી હારે ગેડી તળે રમવું હોય તો પેલા તમારી ઓળખાણ આપો તમારું ગામ કયું છે તમારા માતા પિતાનું નામ શું છે અને તમારું નામ શું છે તમે જે યાદ કરો છો એમના પિતા જબલજી મારી માતાનું નામ વિનરદેવ મારા મોટા ભાઈ વિરમદેવ અને મારું નામ રામદેવ છે બોલ ભાઈ એલા ભાઈ આ તો આપણા રાજના કુંવર છે રમાડવા પડે ભાઈ રમાડવા પડે કે રાજમાંથી ઠપકો આવે ભાઈ આપણે ઠપકો આપણે લેવાનો થતો નથી હા કાંઈ વાંધો નહીં જો તમારે બે ભાઈને અમારી હારે ગેડી તળે રમવું હોય તો અમારી 3 શરત મંજૂર કરવી પડશે ભાઈ કાંઈ વાંધો નહીં બોલો ભાઈ તમે કયો તે 3 શરત નહીં મંજૂર છે પહેલી શરત અમારી એવી છે કે હોનાનો દડો ને રૂપાનો ગેડીઓ જો હે ભાઈ ભાઈ સોનાનો દડો અને રૂપાનો ગેડીઓ મને મંજૂર છે બોલ ભાઈ બીજી શરત અમારી એવી છે કે તમે જેમ બે ભાઈ છો એમ અમે પણ બે જ ભાઈ છે એક ભાઈ અમારામાં અને એક ભાઈ તમારામાં કાંઈ વાંધો બોલો ભાઈ એક ભાઈ તમારામાં અને એક ભાઈ અમારામાં ઈ શરત મને મંજૂર છે બોલ ભાઈ સાંભળો અમારી ત્રીજી અને છેલ્લી શરત કે બાજુમાં છે ભેરવા ભૂમિ રમતા રમતા આપણા ચારે કીધેમાંથી ગમે એના કીધે દડો ભેરવા ભૂમિમાં આવી જાય પણ લેવા જવું તમારે એકને થાય રમતમાં તો જેને હાથ ગળો જાય ને બોલ ભાઈ એને લેવા જવાનું હોય અમે કોઈ દી ભેરવા ભૂમિમાં દડો નાખ્યો જ નથી આગા જ રમી છે આજ તમે આવ્યા એટલે બાજુમાં રમી છે ગમે એના કીધે દડો હોય છે પણ લેવા જવાનું તમારે એકને થાય તો અમે રમાડી નકર બે ભાઈ અમે રમી છીએ કાંઈ વાત નહીં બોલ ભાઈ દડો તમને આજ હું લાવીશ બોલ ભાઈ એમ હું લેવી દઈશ એમ નો હાલે પાછું જમણા હાથના વચન આપો તો અમે માની કે તમે જાહો લેવા નકર અમે બે ભાઈ માની નહીં ભાઈ બોલ ભાઈ રઘુકુલ રસના શ્રી આય પ્રાણ જાય પણ રામને બોલ્યા વચન ના રહે બોલ ભાઈ આજ તમને ગળો હું લાવી દઈશ હાલ ભાઈ રઘુકુળની રીત આવી ગઈ પછી વાત પૂરી થઈ ગઈ તારે કઈ બાજુ રહેવું છે હાલ વિયો જા હાલી બાજુ
દડો લાવું છું ગોળાભાઈ. કાંઈ વાંધો નહીં, દડો લઈને આવો. હું ને તમારા મોટા ભાઈ ગાયુંને ગોતરે ઊભા છી. દડો દઈ દીજો અને ભાઈને લઈ જજો, ભાઈને લેતા જાય છે. હાલો ભાઈ. Thank
માર્ગે રવાના થઈ જા માર્ગે રવાના થઈ જા સાધુભાઈ વાહ જ્યારે તમારી પાસે પહેલા દડો માંગ્યો ત્યારે તમે આપી દીધો તો આજ જે સેવો છું એ થઈ ગયા માટે આજ કે આય તમારે બઢોઈ પર રોક્યો સાધુભાઈ તમામ પ્રભાતના પોરમાં જે સેવો છું એ રીતે ચાલતો આયા રોતાવાની જીદી રહેવાને કારણ આ તો મારી ભેરવાની ભૂમિ છે કદાચ તે માટે મારો ભેરવો આવશે ને તો આજ તેને મારશે અને આજ મારી નાથને બહુ હત્યાનો પાપ લાગશે માટે સમજાવે છે બાવા મારી નાથ ઘેર રવાના થઈ જા તારા માત પિતા તારી વાટ જોતા છે ના શિષ્ય ધારણ કર્યું ને તો જ ઉપાડી ના
આખો આવી ગયો હું કરવા ગયો તો શિકાર કરવા ગયો ગુરુદેવ. એ ભેરવા શિકાર કરવા તો તું જોતો મારા દીકરા આજ લઈ લે નકરા કેમ કરસ એટમાં સીપીઓ નાખી કાઢી દો ને તું આજ લઈ લે આજ લઈ લે એ ભેરવા શિકાર કરવા તો તું જોતો પણ તને ટાઈમે આવવાની ખબર નથી પડતી આખો આખો શિકાર કરવા ગયો કેટલો આખો ગયો તો આખું શિબિર માણસ કે થાય બીજું શું કે થાય છે મારો ઘેરો વાહ જાઓ ખાયા વડોલીમાં ક્યાં કોઈ મનુષ્ય છે હજી તારા ખોખુની દશા કોઈ ન થઈ હોય ને તો આ તારા ગુરુજીને ખાઈ જાય તો હું ક્યાં જૂઠું બોલું છું વડોલીમાં કોઈ મનુષ્ય નથી એમ નહીં તારા ગુરુ ખાઈ જાવ છે તારા ગુરુ મનુષ્યમાં છે કેમ તો મને ખબર છે હું તારો ગુરુ છું અને તું મારો શિષ્ય છો એટલે તે મને બાકી રાખ્યો નકર તું મને હા ચેટો રે કહું છું હા બેરવા તને મંડળી તપાસ કરવાની આજ્ઞા તો આપો પણ મારા બેરવા એક લક્ષ્મણ રેખા કરી દઉં છું એને ઓળખીને જાતો નહીં નકર સોટો એમ છે તને ગુરુ બની નાખના
બાય બાય દોસ્ત મનુષ્ય તો પશુ પક્ષી ગાય ભરવા મારે ભરવા આજ તારા તરી છે ભરવા આજ તારા તરી છે ભરવા મારું નામ રામદેવ છે ભરવા રામદેવ ભરવા મારા ગુરુ જોગીબા મહારાજ છે ભરવા જય પણ ગુરુ ભરવા ત્યારે મારા મસ્તક પર કંતા નામે ગોદરી ઉડાડતી વખતે જમણા મારા મસ્તક પર ભરવા ત્યારથી મેં મારા ગુરુ ધારણ કરેલ છે ભરવા આજે તો મારો ગુરુ ભાઈ છો એટલા માટે મારતો નથી ભરવા માટે ભણ્યું ભરવા ભણવું માથે 70 બંડે શિલા કરે જ્યારે ભારે દસમણો ભરાશે એનો પ્રસાદ તને મળશે અને જ્યારે ભારે 11 માં ભરવા એનો પ્રસાદ મને મળશે વિશ્વાસ દેવ વાલે આવતો નથી દેતો હોય તો વચન આજ ગુરુ ભાઈને લાતે તને મારું જમણા વચન આપું ભરવા વચન આપું અત્યાર સુધી બાપાનો મંડળ થયો હોય તો બે